ફાઇનલી આજ તો મારે કઈક આવું થઈ ગયું, મને જ ખબર કે આવું થઈ જાય. તો નાવા આવ્યો ને ડૂબી અને પછી પાણીમાંથી તો માઇનમાં નીકળ્યો ને મળી ગયો અને પછી તો ફાઇનલી મિત્રો ઘરમાંથી કાઢી લીધી આપણી ફોર્ચ્યુનર બહાર. વિડીયો પૂરો જોજો, મજા આવી જાય. The next day. આજે તો સવારમાં ઉઠી ગયા લઈ લીધું બ્રશ હાથમાં. લે આયા જો ધૂલો હજી હૂતો જ છે. બોલો હું તો જાગી ગયો એની પેલા ભાજી ધૂલો ભલે હૂતો પણ આપણે નાય જોઈને થઈ ગયા અને હવે ધૂલાને જગાડી ઉભો થાય 8 વાગે. ઓય ઉભો થા. પછી ધ્રુવને જગાડી નું આવી ગયો ઘરમાં જો મમ્મી અને હાલો મોંઘા ભાવનો નાસ્તો કરી લે. તમારે નાસ્તો કરવો તો હાલો વયો, બાકી હું તો નાસ્તો કરવા બે ને મોંઘા ભાવનો નાસ્તો કરી લીધો ને આપણે જવાનું છે હવે તલવાડ. ને હવે આપણે બહાર કરી આપણે લેમનગીરી ફોર્ચ્યુનર ફોર વ્હીલ તો નથી, 2 ટાયર છે, 2 કુલ સોરી ગયું. પછી ફાઇનલી મિત્રો ગાડી લઈને નીકળી ગયા આપણા મિશન બાજુ. આપણું મિશન છે તલ વાડવાનું. હાય રે વાડીઓના કેડા તો જો ને પછી પૂજ્યા કાકા ને વાડીએ. કાકા જો અહીંયા માલની સેવા કરે, જો તેમ દે ધના ધન. પેલા પણ હવે આમ કેમ થઈ ગઈ? આની તો સિસ્ટમ એમ થઈ ગઈ લાગે યાર. કાકા આવી કેમ થઈ ગઈ? પતી ગઈ બિચારી તો હાવ. અને હવે જવાનું છે આપણે તલમાં, તલ વાઢવા. તલમાં આવ્યો છે તો આવડા એને મારી પેલા એક કેરો કાઢી અને પછી તો મિત્રો મેં ગોઠણિયા વાળીને કરી દીધું બાકા શીખી બોલાવાનું. સાસ તો ઉડે તો કાતો તલ ને કાતો હું. અને અમારા કાકા કે તારી તેવ અને પછી થોડા કર્યા હતા તો પૂરું થઈ ગયું, પાણી પીવું પડ્યું. બોલો અને પછી પાણી પીને કરી દીધું પાછું બાકા શીખી બોલાવાનું. પછી તો 10 વાગ્યા હાલો ચા પી આવી. કઈ ખેતરમાં ચા નહીં આવે, ઘરે જ જવું પડે. અને પછી તો ઘરે આવે છે. અહીંયા તો મેળો જામેલો છે. હું જો આ મેળો જો કેમ પણ મેળો જોવા મળે તો ચા બની ગયા. આપણે કઈ ચા પીતા નથી એટલે આપણે નાસ્તો કરી લેવાય. નાસ્તો કરીને આપણે જવાનું છે પુલા વાળો, કારણ કે તડકે બહુ થઈ ગયો એટલે મોઢે તો બાંધવું પડે ને. તમને એમ થાય કેમ ડાકું બની. ફાઇનલી મોંઘેરું બપોર થઈ ગયું છે ને હાલો હવે ખાઈએ. અને પછી ઘરે આવે છે આવડા જો આ નાઈ આવડા નાતા થઈને તો મને નાવાનું મન થઈ ગયું. પછી હું વયો નદી બાજુ નાવા. ખાવાનો પ્રોગ્રામ પછી રાખશું. પેલા તડક્યો થઈ ગયો, હવે નાવા જવું પડશે. પેલા નાઈ આવી હાલો પછી ખાઈ લેવું આપણે. અને પછી નદી પાસે ભોગીને મારો ઠેકડો ડાયરેક્ટ. અને આમાં જ્યાં મગીર ન હોય તો સારું નકર રામ રમી જાય આપણે. અને પછી હું નાઈને વયો તો આવડા છોકરા જોવે છે નાય જ છે. આ ધરાતા જ નથી નાવે એ બધું જો તેલ લે. વશમાં આ એક શોટ લઈ લો. આ જો શેનું બચવું છે તમને ખબર હોય તો જરી કોમેન્ટ કરીને કહી દેજો. અને હવે આગળની વાત ચાલુ કરી દો. ખાઈ લીધું છે ને આપણે જવાનું છે હવે તલ વાટવા. પેલા તમે અમારા ગુડીબેનના દાંત જો કેમ પણ. અને હવે તલ વાટવો તો થવું છે પણ તડક્યો એટલો છે ને જવાનું મન નથી થતું. મિત્રો 3:30 થશે બપોર પછી ના, પણ તડક્યો એટલો છે ને હજી તલ વાટવા જવાનું મન નથી થતું. જો તેમ તડક્યો જો કેટલું હંસાળું છે. અને પછી ફાઇનલી મિત્રો પરણે તલમાં તો આવે પણ અહીંયા તલ દેખાતા બંધ થઈ ગયા. બોલો આમાં તલ નથી દેખાતા એટલે તડક્યો છે. શું કરવાનું આમાં? હવે અત્યારે તો વાટવાનું નથી, વાટવાનું બંધ રાખ્યું ને હવે પૂરો વઘાર કરવાના છે. હવે ડાયરેક્ટ છે ગળી જાય. અને ફાઇનલી મિત્રો આપણે વઘાર કરી નાખ્યા છે બધા. અને હવે પછી વાડવાનું કરી દીધું પાછું ચાલુ જોવો. અને પછી તો માઇન મિત્રો હાંસ પડીને હવે જવાનું છે આપણે ઘરે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. અને આ મિત્રો ઘડીક ઉભા રહ્યો, યુટ્યુબમાં વિડીયો જોવાનું પાછા ભૂલતા નહીં હો. એટલા ભૂલાઈ ગયો છે પાછો કહી દઉં ને, સબસ્ક્રાઈબ કરી લેજો એમ.